સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને, તેમજ નાગરિકોને સુરક્ષિત રીતે મતદાન કરી શકે અને સુરક્ષા વચ્ચે જવાનો શહેર વિસ્તારની માહિતી અનુસંધાને ધાનેરા પીઆઈ એટી પટેલની આગેવાનીમાં બીએસએફના મોટી સંખ્યામાં જવાનો તેમજ સ્થાનિક પોલીસ દ્વારા ધાનેરા શહેરમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. આ ફ્લેગ માર્ચ ધાનેરાના વિવિધ સોસાયટી માર્ગ અને ધાનેરા શહેરમાં ફરી હતી. બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ગેરકાયદેસર બાંધકામ વધારે પડતું જોવા મળે છે, ત્યારે બનાસ નદી નજીક રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં આવેલ ખેતરમાં ખેતીની જમીનમાં 10 જેટલી દુકાનો બનાવી હતી. ખેતીની જમીન ઉપર એને કરાવ્યા વિના ખેતરમાં ગેરકાયદેસર રીતે દુકાનો બનાવી હતી, જે મામલે જાગૃત નાગરિકે વાદા અરજી કરી હતી અને ડીસા નગરપાલિકાએ આ મામલે ખેતર માલિકને નોટિસ આપી હતી અને તેમની પાસે જરૂરી આધાર પુરાવા માંગ્યા હતા. જોકે ગેરકાયદેસર બાંધકામ હોવાથી ખેતર માલિકે દુકાનો બનાવવા માટેની પરવાનગી અંગેના કોઈ જ આધાર પુરાવા રજૂ કરી શક્યા નહોતા. ત્યારબાદ ફરી નગરપાલિકાએ નોટિસ આપી 7 દિવસમાં દુકાનમાંથી તમામ સામાન હટાવી લેવા માટેની નોટિસ ફટકારી હતી. જોકે આજે ડીસા નગરપાલિકાની ટીમે ઘટના સ્થળ પર પહોંચી અને તમામ 10 દુકાનો સીલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મનરસિંહ અજીતસિંહ ઠાકોર, જુનિયર નગર નિયોજક, ડીસા નગરપાલિકા. આજે સીલ કરવામાં આવેલ છે કે બાંધકામ જે કરેલું હતું એ વિના પરવાનગી કરવામાં આવેલું હતું, એટલે અમને 10 દિવસ પહેલાં નોટિસ ફાળવેલી હતી કે ભાઈ તમારું જે માલસામાન છે ખાલી કરી દો, અન્યથા તમારું જે મિલકત છે સીલ કરવામાં આવશે. એટલે આજરોજ નગરપાલિકાની ટીમને સાથે રાખીને અમે આ જે દુકાનો પરવાનગી વિના જે બનાવેલો તેને સીલ કરવામાં આવેલ છે. બસ હાલે આ સીલ કરી દીધેલું છે, જો કોર્ટમાંથી જો કોઈ આદેશ આવશે તો મુજબની આગળની કાર્યવાહી કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લાના થરાદના શિવનગરના છેવાડે કેનાલની બાજુથી 2 દિવસ અગાઉ ગુમ થયેલ યુવકના પિતા તેમજ પરિવારજનોએ પોલીસ ફરિયાદ આપી હતી, જેને પગલે થરાદ નાયબ પોલીસ અધિક્ષક એસએમ વાળોતરિયાના માર્ગદર્શન હેઠળ આર રાઠવા અને તેમની પોલીસ ટીમ મેહુલભાઈ મકવાણા અને અમૃતભાઈ ચૌધરી દ્વારા લોકેશનના આધારે સુરતથી 24 કલાકમાં યુવકને શોધી કાઢી તેના પરિવારજનને સોંપવામાં આવ્યો હતો. નાથ પરિવાર અને થરાદની જનતાએ થરાદ પોલીસની સરાહનીય કામગીરીને બિરદાવી હતી. અમે થરાદ પોલીસ સ્ટેશનમાં એક ગુમ દાખલ થઈ હતી અને ગુમની એ દાખલ થઈ ગુમ એનો અનુસંધાને જે અમારા ભાઈ ગુમ થનાર વ્યક્તિ વિક્રમભાઈ છે એ જતા રહ્યા હતા કોઈ કારણોસર, અને પછી તરત ને તરત લોકોના સમાજમાંથી ઘણા અમને કહેવામાં આવ્યા કે સર અમારા કારણોસર જતા રહ્યા છે ભાઈ, તમે અમને તાત્કાલિક શોધી દો. લગભગ 50-60 માણસો આવીને અમારી પાસે રજૂઆત પણ કરેલ અને એના અનુસંધાને પછી અમે તરત ને તરત એમના વિક્રમભાઈ જે બાજુમાં ઉભા છે જેમને માથે બાંધેલું છે એ વિક્રમભાઈ નું તાત્કાલિક લોકેશન કઢાવેલું અને લોકેશનના આધારે પછી અમારા જમાદાર છે મેહુલભાઈ, આ જમાદારે ખૂબ સારી રીતે તાત્કાલિક પગલાં લઈ અને વિક્રમભાઈને શોધી કાઢેલ છે અને વિક્રમભાઈને તેમના ફેમિલીની સાથે પણ મેળાપ કરાવી દીધેલ છે અને એ લોકોએ પણ પોલીસની કામગીરીને બિરદાવેલ છે. મારું નામ દલાના છે સાહેબ. મારો છોકરો ગુમ થઈ ગયો હતો. પોલીસ ખાતાવાળા પોલીસોનો આભાર છે, 24 કલાકમાં મારો છોકરો લઈ આવ્યો ને બીજા વીડિયા વારસવાળોનો મારો આભાર છે અને એને ધન્યવાદ છે પોલીસ ખાતાવાળોને અને વીડિયા વારસવાળાને મારો છોકરો હાજર થઈ ગયો અને પકડી લાવ્યો 24 કલાકમાં. બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદ માર્કેટયાર્ડના વેપારી મિત્રો તેમજ ખેડૂત મિત્રો તથા હમાલ તોલાટ ભાઈઓને 8 દિવસનું મિની વેકેશનની રજાની જાહેરાત કરાઈ છે, જેમાં હોળી ધૂળેટીના પર્વ નિમિત્તે તેમજ નાણાકીય વર્ષ એન્ડિંગ માર્ચ એન્ડિંગ હોવાને લઈને તારીખ 23/3/2024 ને શનિવારથી તેમજ 31/3/2024 ને રવિવાર સુધી વેપારીઓની માંગણીઓને ધ્યાનમાં રાખી માર્કેટયાર્ડ વાવ અને થરાદમાં હરાજીનું કામકાજ બંધ રહેશે, તેમજ આગામી 1/4/2024 ને સોમવારથી માર્કેટયાર્ડ વાવ અને થરાદની હરાજીને લગતું કામકાજ રાબેતા મુજબ શરૂ કરાશે તેવું થરાદ અને વાવ માર્કેટયાર્ડના સેક્રેટરીએ જણાવ્યું હતું.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર એગોલા રોડ ઉપર આવેલી એક સોસાયટીમાં રહેતા પરિવારની મહિલા પોતાની દીકરી સાથે સદરપુર હનુમાન મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે ઘરની આગળ પાર્ક કરેલી એક્ટિવા પર પોતાની દીકરી સાથે બેઠા હતા ત્યારે નક્ષત્ર સોસાયટીમાં રહેતા ભરતભાઈ પ્રવીણભાઈ ઠક્કર ત્યાં આવી મહિલા સાથે અડપલા કર્યા હતા તેમજ 6 વર્ષની બાળકીએ માતા સાથે થયેલા કૃત્યને લઈ ભયભીત થતા દીકરીએ બૂમાબૂમ કરતા સોસાયટીના લોકોએ મહિલાને બચાવી તેમજ મહિલાની સાસુએ ભરતને ઠપકો આપતા અપશબ્દો બોલી મહિલાને બીજી વાર મળીશ તો તને જાનથી મારી નાખીશ તેમ કહી જતો રહ્યો હતો ત્યારે હાલ તો છેડતી કરવા અને તે બાદ મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપવા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે તેમજ પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે. મારો બનાવ એવો બન્યો કે એકચ્યુઅલી હું મારા છોકરાને શનિવારે લઈને હું ઘરે આવી 12:30 વાગે જમી અને અમે મારા સિસ્તાએ પહેલેથી વિચાર્યું હતું કે અમે સદરપુર જઈશું હનુમાનની મંદિરે અને જેવી એક્ઝેક્ટ 1:15 હું ઘરની બહાર નીકળી એક્ટિવા તડકે હોવાથી મેં છોયલે મૂકી દઈ અને હું અને મારી બેબી બંને એક્ટિવા ઉપર મસ્તી કરતા હતા અને આ બનાવ એ રીતે બન્યો કે જેવો પેલો માણસ આવ્યો મારી જોડે અને પાછળ એક્ઝેક્ટ પાછળ બેસી અને મને સોના કરીને મારું મોઢા ઉપર એને હાથ ફેર્યો. જ્યારે મેં બૂમ પાડવાની કોશિશ કરી ત્યારે એ વ્યક્તિએ મારું ગળું મારી હોઠણી સાથે એને ફાંસીની સજા આપે ને એવી રીતના દબાઈ દીધું અને છેવટે મેં બૂમ પાડવાની કોશિશ મારાથી કશું થયું ના મારી બેબલીએ બધાને ભેગા કર્યા અને ત્યારે બી એને મને છોડવાની ના જ કરી કે મને 1 મિનિટ બી એને ના છોડીને એના માણસો આવ્યા સોસાયટીના બી આવ્યા પણ એ લોકોએ મને કોઈ હેલ્પ નહીં કરી અને આથી બી મેં કીધું બચાવો પણ કોઈએ મને કશું કર્યું નહીં અને હું મારી જાતે ઊભી થઈ અને બાજુના ઘર સુધી આવી તે લોકોએ મને પાણી પાયું મને સેવા કરી અને એ લોકોએ મને થપડી એમ કીધું કે બેટા તું ચિંતા ના કર પણ સામેવાળી વ્યક્તિ મારી સાસુને એટલા સુધી કીધું કે તું ઘરમાં જતી રહે ચૂપચાપ બેસી જા તો એવો અમે કયો ગુનો કર્યો આજે મારી જોડે થાય છે કાલે કોઈ બી બીજા જોડે થાય કોણ જિમ્મેદારી લેશે આજે શનિવારે મેં પોલીસ સ્ટેશન બધું નોંધાવા છતાં બી એ લોકોએ કોઈ અભિપ્રાય હજી નહીં આપ્યો કે કોઈ તલાશ કરવા બી નહીં આવ્યું કે તમે જીવો કે મરો અને મારી સોસાયટીવાળાને બી હું કહું કે એ લોકોએ તો મને કોઈ મદદ માટે બી નહીં આવી આજ હું 6 વર્ષથી રહું તો મને નહીં ઓળખી શકે તો એ લોકો બીજાને કેવી રીતે ન ઓળખ્યા જે પાડોશીને હાલ મદદ કરવા એ લોકો તૈયાર થઈ ગયા તો મને કેમ મદદ ના કરી કોઈ વ્યક્તિ મારા ઘેર આવીને સમાચાર નહીં પૂછ્યા મને કે મારા પતિને કે તમારા બૈરાને શું થયું શું નહીં થયું. કોણ છે સામેવાળા રાજુભાઈ ઠક્કરે ને એમનો આ સાળો હતો એકચ્યુઅલી હું ઓળખતી જ નહીં આ વ્યક્તિને કે કોણ કેમ કે અમારે કોઈના ઘેર કોણ આવે અમારાથી કોઈ ના પૂછવરાય પણ આ દિવસ એમના ઘરે 15 થી 17 જણા બેઠા હતા આ વ્યક્તિ જ્યારે ગેટ ખોલીને બહાર આવ્યો તો એ લોકોને ખબર ના પડે ગોળો કઈ રીતે બહાર નીકળે એ લોકોને એના કેડે 5 મિનિટ કેડે એ લોકો જ્યારે મેં ચીકારી પાડીને ત્યારે એ લોકો બહાર આવ્યા ત્યાં સુધી કોઈ નહીં આવ્યું ને એના પાછળ જે વ્યક્તિ હતો એ બોલો બાઇક લઈને જાય તો ઘોડાને પહેલાં પકડવો પડે કે બાઇક એનું પકડવું પડે. પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં સીસીટીવી ફૂટેજની અંદર બધું જ દેખાય હું કોઈ ગલત બોલતી નહીં તો બી તમે એવું હોય તો મારા સીસીટીવી કેમેરા ચેક કરો એની અંદરથી તમને બધું જ પ્રૂફ મળી જાય ને જો બધા એમ કહે કે ગોળો હોય તો પછી 15 દિવસથી બધા કહેવાનું હોય કે 15 દિવસથી સોસાયટીમાં આવતો હતો તો પછી એનું ચેક કરો તમે કે 15 દિવસથી કયો જતો હતો ને કયો નહોતો અને તો એ લોકો મને શું કહે કે તમને પ્રેમ કરતો હશે કઈ રીતે મને પ્રેમ કરે મારું નામ એને આવડ્યું જ કઈ રીતે. પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી પોલીસ દ્વારા બધું કર્યું પણ પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન અમે ગયા એટલે તરત એ પોલીસ ત્યાં આગળ જઈ અને એને પૂછ્યું તો કે એ તો અંદર પેક થઈ ગયો ને એ તો ગોળો થઈ ગયો એટલે પોલીસવાળા આવીને મારા ઘરવાળાને અને મારા પરિવારને એમ કીધું કે હવે એમ કે તમારે શું વિચારે નકર સમજી જો. બનાસકાંઠા જિલ્લા અનુજાતિ પ્રમુખ અશ્વિનભાઈ સક્સેનાના અધ્યક્ષસ્થાને વાવ માર્કેટયાર્ડ ખાતે અનુજાતિ મોરચાની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જે પ્રસંગે લોકસભા ઉમેદવાર રેખાબેન ચૌધરીને જીત અપાવવા સંગઠનના આગેવાનોને કામે લાગી જવા આહવાન કરવામાં આવ્યું હતું જે પ્રસંગે વાવ અનુજાતિ મોરચાના ઉપપ્રમુખ દાનાભાઈ પરમારે જિલ્લા અનુજાતિ પ્રમુખ સ્વાગત કર્યું હતું. આજની આ બેઠકમાં જિલ્લા ભાજપ અનુજાતિ મોરચાના મહામંત્રી જસુભાઈ ચૌહાણ વાવ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ વાવ અનુજાતિ મોરચાના મહામંત્રી બાબુભાઈ કોળાવા પરાગભાઈ સોલંકી કુંડાલિયા હેંગડા દેવજીભાઈ કલાભાઈ મકવાણા ધેગાભાઈ પરમાર રામજીભાઈ પરમાર કલ્યાણભાઈ શેગળ વાવડી સહિત ભાજપ અનુજાતિ મોરચાના કાર્યકર્તા બહોળી સંખ્યામાં હાજર રહી લોકસભા ઉમેદવારને જીતાડવાનો સંકલ્પ લીધો હતો. ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચો બનાસકાંઠા જિલ્લા દ્વારા અલગ અલગ મંડળની અત્યારે અનુસૂચિત જાતિ મોરચાની બેઠકો ચાલી રહી છે જેના ભાગરૂપે આજે થરાદની અંદર
એક બેઠક રાખવામાં આવી હતી. એવી જ બેઠક આજે વાવ તાલુકાની બેઠક અનુસૂચિત જાતિ મોરચાની અહીંયા માર્કેટયાર્ડના હોલમાં રાખવામાં આવી અને કુંભાભાઈ પ્રમુખશ્રી તેમજ સર્વે અમારા ધેંગાભાઈ પરમાર જેઓ જિલ્લા પંચાયત સભ્યશ્રી, વાવ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ ચૌધરી, સમગ્ર કલાભાઈ મકવાણા, આખી ટીમ અનુસૂચિત જાતિ મોરચાની કારોબારી સહિત બધા હાજર રહ્યા અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી લોકસભાના ઉમેદવાર બેન શ્રીમતી રેખાબેન હિતેશભાઈ ચૌધરી, જેમની પાર્ટી જાહેર કર્યા. આજે એમના એક પ્રચારના શ્રી ગણેશ અહીંયા વાવથી શરૂઆત કરી છે. સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ ભારતીય જનતા પાર્ટીના પડખે છે અને વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના પડખે રહ્યો છે. અને આજે અનુસૂચિત જાતિ મોરચાના તમામ દલિત સમાજના આગેવાનોએ નિર્ણય લીધો છે કે દલિત સમાજના તમામ બૂથ ઉપર ભારતીય જનતા પાર્ટીના વોટો સ્વોટ શેર કયા પ્રકારે વધે એ પ્રકારની મહેનત કરશે અને બૂથની અંદર અડીખમ ઊભો રહી અને અબકી બાર 400 કે પાર ફિરસે મોદી સરકારના મંત્ર સાથે અહીંયા વાવની ટીમ, સમગ્ર ટીમ અનુસૂચિત જાતિ મોરચાની કામ કરવાની છે એવી પણ અભ્યર્થના વ્યક્ત કરું છું. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle.